હાલો. બોલો બોલો. કઈ બાજુ? બસ બજારમાં હતો, થરા આવ્યો હતો. એટલે ઓલા કેતન ને હું પાછો ઝઘડો કઈક થયો છે? અલા ઓહે કેતન ને હા. હમણાં કલાક પહેલો જ ઝઘડો થઈ ગયો તો. કોણ શું હતું? પણ હું એટલે તમે અંદર અંદર ઝઘડા કરો છો? મને એનો ફોન આવ્યો બરાબર કે આ રીતના બધી છે ઈ કે. અલા પણ હાલ હું બજારમાં ઊભો હતો, હમ. મેં એનું નામ નતું લીધું. હા. તો મને આઈને કહેતો કે ભાઈ તારું તને આટલું બધું પબ્લિક તારો વિરોધ કરે છે, તું ચમ તારા વાળી ચાલુ રાખે છે, બંધ કરી દે ને આ બધું. મને કે હા. નશામાં હતો બરોબર. હા. મને જેમ આવે એમ બોલતો હતો એટલે મેં વળી છોડી દીધી. પણ યાર મને તારે એવું તો વાત તો કરે ને. ઇંગે તને કીધું કે રોયલ રાજા ઉપર હમણાં ફોન કરતો તારે પછી શું કરવા વધવું જોઈએ આગળ? પણ સમજાવે તારે ફોન તો કરાતો ને, નંબર નતા. પણ હું મારી રીતે ઊભો હતો બરોબર. હા. એ આ તો પેલા મને બોલવાનું ચાલુ કરી નાખ્યું કે ભાઈ આમ છે ને તેમ છે ને, તું વિડીયો ચેક કેમ બનાવે છે ને. એટલે મેં ડાયરેક્ટ એવો સવાલ કર્યો, મેં કીધું ભાઈ જો તારી બેન ના તારી માના બનાવ્યા હોય તો કે મને કે. મેં કીધું હા. તો મને કે એ બધી મારી બેન જ કહેવાય. એટલે મેં કીધું પણ તો એને સમજાય ને, મને સમજાવે એટલે એમાં બોલાથી ને પછી તો મેં એને ઘણો પ્રેમથી સમજાવે. મેં કીધું ભાઈ જપી જા તું પ્રેમથી, સારું છે નકર પછી મજા નહીં આવે. મારું મગજ પહેલા તો કીધું સટકેલું છે જ. તો એ નતો માનતો. પછી કોને બે ચાર લાફા માર્યા હતા ને એના ભાઈબંધ ને બધા આયા હતા. ઝઘડો જમી ગયો તો પછી કોણ બધા આખા પાછા છોડાયા. ઈ કે મને પગમાં પથ્થર મારી દીધો ઈ કે. ના ના એટલે એવું નહીં, પથ્થર તો કદાચ અડી ગયો હશે ભૂલથી, મને ખબર નહીં. મેં તો ખાલી બે ચાર લાફા માર્યા હતા. હા. પણ યાર સમજતો નતો. પછી એને ખબર ના પડે એટલે કે આપડા તારે કઈ સુધરવાનું છે કે નથી સુધરવાનું ઈ મને કે. એટલે તમે શું એનો ઉપર લઈને મને ફોન કરો છો ઘડીક થઈ? એટલે એમ નહીં, તારે કઈ હવા છે કોઈ નહીં તને? હવાની વાત નથી આમાં બરોબર. તો મારું નામ એમ કે એટલે તારે શું એમને તારે ઝઘડા જ બધી લાંબુ કરવાનું છે શું કરવાનું છે મને કે? મેં તો એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. મેં કીધું તારે જ્યાં જે રહેવું એ રે. અત્યારે તો આ બધા આઈને તને બચાવ્યો છે, બાકી મારી નજરે છેડો ને તારા હાથ પગ ભાગી નાખીશ. બરાબર? ચોખ્ખે ચોખ્ખું કીધું એની પાસે. બરાબર? અને તમે વાવડો છે તને કહેવાય એમને ત્યાં જો તને એટલી બધી જો વધારે પેલું થતું હોય તો ભાઈ એને સમજાય ને મને ફોન કરે એવું. એમ નહીં તારે એટલું બધી એમ નહીં. તું એટલા દિવસથી તું હજી શાંતિ નથી રાખતો એટલે તારે કોઈ લાંબુ કરવાનું છે ને. એક કામ કર તું, હું તને છે ને આગળ અહીંયા છે ને મોકલું છું. તારામાં એટલી હિંમત હોય ને તેની ઉપર હાથ ઉડાડે. મોકલો ને. ભૂલથી જો ખાલી મારી નજરે ચડી ગયો ને, મારી નજરે ચડી ગયો ને એ દાડા તો એને બચાવી લીધો. તો એના ભાઈબંધ આવીને બધા બરોબર. જો હવે મારી નજરે ચડી ગયો ને તો પછી એને કાઠું પડી જવાનું છે. એવું રેડી? તું એનો ઉપર લઈને તું એ ભેગો આવજે દ્વાર, તને એટલી બધી પેલી થતી હોય તો. હા તો ખરાખરી નો ખેલ થઈ લે, હું જોઈ લઉં છું બરાબર. તું છે ને ખાલી નહીં પહેર છે ને એકવાર હાથ અડાડીને મને બતાવી દે તો ખબર પડે જાય. એટલે હાથની વાત અહીંયા રહી. જો મારા હાથમાં હીરો આવી ગયો ને તો એ લગભગ એને ખાવા પીવાનો વખો પડી જાય. ઈ ઓલા આમ જો તારે જીને પેલા ડખો હતો ને ઈને આ મેટર છે ને આખી અલગ છે. એટલે ઈ લોકોએ જવા દીધું. આમ કઈ જવા નહીં દેવું બરાબર. તો અહીંયા ઝાટક બધી ઉપાડશું કામ. તળિયા ઝાટક ની વાત નથી. જો મને જો પહેલાથી તો બીજું બધું સાઈડ માર્યું બરોબર. ઇન્સ્ટાગ્રામે મોઈ ગયું, બીજા બધા મોઈ ગયા. પણ આજે સોશિયલ મીડિયાની રીતે પછી રિયલ લાઈફમાં ઝઘડો કરાવે ને એટલે મજા નહીં આવે બરોબર ને. એ ભાઈ તારે શું થાય છે એ કેતન? એ તારે બધી કઈ પણ પૂછ કરવાની નથી. મારે ગમે થતો હોય બરાબર. જોયું આમ તો તારે કહેવાની જરૂર નથી. પણ તારે નહીં એને તને નામ દીધું તું બરાબર. એટલે તારે નહીં સમજ બગાડવા નથી એમ મને કહેતો. તું હશે ભાઈ ગાંધીગીર નો કિંગ બરોબર. બાકી અમારા બનાસકાંઠામાં જો અમારા હામિદ કોઈ આગળ કરે ને તો એની આગળ અમે લઈ લેશે બરોબર. આ તો એકવાર બરાબર ખેલ થઈ જાય એટલે જોઈ લઈએ લે તો. હા પણ તને એટલી બધી શું જો તું હવે અમે છે ને તારે થોડો ઘણો પાવર એમાં આવી ગયો છે. હવે છે ને બરાબરી કરવી પાવર પેલા નતો પણ એક મિનિટ જો પાવર પેલો નતો પણ એક બે તારા જેવા ખહરું નડે એટલે પછી અમારું કરવું પડે બરોબર. તારા જેવા આમ જો તારા જેવા 70 ને 75 મારા છે ને ડબલ નીચે રખડે ને મારા ભેગો કામ કરે છે બધા. જો તું એકદમ નું મગજ ના ખાય. એ ભાઈ કે બરોબર આપણે કઈ એવું નથી એને કે એનાથી ઝઘડો કરવો. એને કે ફોન કરીને મને એમ કે ભાઈ તારું વગર નું નામ લીધું એના માટે સોરી બરોબર. તો આપણે કઈ વધારે કરવા માંગતા નહીં. બાકી જે દાડે મને દેખાઈ ગયો ને દાડે જો સમજી હું કરવા સોરી હું કરવા તું એના તને એક લાસ્ટ વાત કીધું. તું એના ભેગો તો રહેતો નહીં રેડી ને પછી કહેતો નહીં કે મને કેમ આમ કર્યું તે. તારાથી થાય ને એથી કરી લેજે. તારાથી ઝૂડ હોય ને એને ભેગા લઈને આવડે છૂટ છે બરાબર. ભેગા નીચે વાત કરે. મેં ઝઘડો કર્યો એનાથી કોઈ નતું. એના ભેગા હાથ હતા. હું નહીં એકવાર હાલે કેતન ને હાથ અડાડીને બતાવી દીધું. હું તને જોઈ લઉં લે હાલ. કેતન શું કેતન નો બાપ આવશે ને તો માર ખાશે રેડી. હો વાત નહીં એક વાત એમ કેતન નો બાપ કે ગમે તે તું ભેગો હશે ને તો તારા ઉરી માર ખાશે રેડી. તું કઈ ભાઈ એક કામ કર તો બરાબર હવે જોઈ લઈએ બરાબર. તું કેવો કે એટલું બધી પાણી એરો છે ને તો એક ઊંડ થાવાનો પણ ખાલી કેતન ને તું આ એકવાર હાથ અડાડીને બતાવ. માથામાં ઓલું જી ત્યારે થયું હોય પણ હવે છે ને તારા બે પગું તું હાલ્યા જેવો નહીં રે. આમ હાલીને આમ જરા જિંદગી ભર હાલીને
ત્યારે યાદ કરી કે ગાંધીગીરી વાળા મને મળ્યા હતા ખરી. ઈ અલગ પ્રશ્ન છે. બાકી અમારે ઝઘડો છે એમાં મને હીરો હાથ નહીં લગાડી કર્યો રેડી, મેં એને જ માર્યો છે. ઈ પ્રશ્ન એને મને હાથે નહીં લગાડ્યો રેડી, અને લગાડીએ નહીં હકે. ઈ આવવાના હતા પણ મેં ના પડી હતી. મેં કીધું ફોન કરી લો એટલે નો આવ્યા. બાકી તારા છે ને હબાવથી મમરા ભરાઈ ગયેલા હતા જ અત્યારે જ. જોઈ તને આ છેલ્લી વાત કહું હું. શું છેલ્લી? આ પાછા એસ.એમ. ઠાકોર છે પાછા, નામ તો સાંભળ્યું છે ને એસ.એમ. ઠાકોર? હા ભાઈ એસ.એમ. ઠાકોર છે પાછા રેડી. પછી કહેતો નહીં કે તું હું વચમાં પડ્યો ને મારી જોડે કહેવાનું કર્યું. તું વચમાં ના પડતો અમારા ઝઘડા ઘરનો બરાબર રેડી. તો તું ભાઈ રોયલ દાદા છે તારા ઘરનો રેડી, એનો નહીં. અમે તો અમારા ઘરના છે, અમે અમારા ઘરના છે. પણ તું છે ને વાત કરે છે ને ક્યાં હે તું? એડ્રેસ આલતી તારો કેતન ને અહીંયા ભેગો લઈને આવી. ગીર સમાજ કોઈને પણ પૂછે ને કે રોયલ રાજા ઘરે જવું જરૂર મૂકી જાય કરવાનું છે એટલે તને યાદ પાડી દે. તું એને ખાલી લઈને આવવાની જરૂર નહીં પડે. તને એડ્રેસ આલે. હાલ ગાડી હોહરી આવે જો તારા ઘર હોહરી જોઈ. હાલે આવા દે. એટલો બધી તું પાણી હોય ને તો આવા દે. લેવા કો જોઈ લેતો રે. હાલ તને એટલે બધી એની પડી હોય એના ઉપર લેતો જોઈ તો ખરી. અરે પણ એ મારો ભાઈ જ છે. બોલ મારો ભાઈ જ છે. હાલ હવે કઈ કેવું? તું તારો ભાઈ બે હવે માર ખાશે રેડી. હા તો લે તારાથી જાય સારી કરી લીધે. એક કરીને હાથ ઉપર આંગળી અડાડીને દેખાડ. હાલ મને એની પેલા હવે તને ફોડવો છે રેડી. પેલો તારો વારો લઉં એટલે તને તારાથી મોમરોયો ભોંગ્યા નોમરોયો ભોંગ્યા. તું મારી વાત સાંભળ. હજી કહું છેલ્લી વખત કે આ રસ્તામાંથી હટી જા ને કે એને સમજાવી દે ને બે માર ખાઈશું. પણ તને કહું ને કે તું અહીં મારા ભાંગવાનું કહીશ ને વાત, તું ખાલી એક વાર અહીંયા એક કામ કર. જો આ વાતની કોઈને ખબર પડી છે ને તોય તારા ઘઉં બહુ પડી જાય. તને ખબર હું એવો બાયલો નહીં કે ભાઈ મારે ભેગા 10-15 લઈને ફરું રેડી. હું એકલો જ ફરું છું. કદાચ મારા 10-15 જણા થઈને તો ગયો તો ડખા કરવા. શું ડખો કરવા? જો ડખો કરવા એ ટાઈમ હું એકલો તો બરોબર ને. મને એને હાથ નહીં લગાડ્યો. મેં એને મારો 7 જણા હતા ને 6 જણા ઈરાઈ ઉભા હતા એમના. એમ તારું બાયલા જેવું કામ છે નકર આમ ધડાધડી બોલી જાવી જોઈએ. તારું કામ છે તું બાયલો હે. વાત તું બાયલો તું છે ઈ ટાઈમ તારું ઉભું રહેવું ને તારે ઈ ટાઈમ એના પાસે. હા પણ લે અટણે હાથ ખરા કરીને ફેલ થઈ જાય. હવે તું હવે એ જગ્યાએ મૂકી જ દે તું કે હવે જે ડખો કરે ને ઓરિજિનલ તું મરતો હોય ને હાસો તો એ ઓમતા જ હું એકલો હતો અને ઈ 7 જણા હતા બરોબર. હાથે હાથ મારી પાસે આયા. ભાઈ એકને માર્યો એટલે ઈ 6 જણા ઉભા રહ્યા. 7 જણા ઉભા રહ્યા. એકે નોમ નતું લીધું મારું બરોબર. ઈ ટાઈમ હું એકલો હતો. ઈ ટાઈમ તું ભેગો હતો તું એ માર ખોત. આપણ તો એક કામ કરી તું 20 જણા રાખજે ને હું એકલો આવી બરાબર. આપણ તો તારે ફોન માં ખાઈ નહીં જોઈએ એમ નહીં તો તારે ઝઘડો કરવો મારાથી તો ફોન ચા કરવાનો આવે છે તો ડાયરેક્ટ રૂબરૂ ના આવી જાય. પણ રૂબરૂ અહીંથી કેટલા કિલોમીટર થાય ઈ તો તને ખબર છે ને? જેટલા કિલોમીટર થતું એટલું બરોબર. સીધી ગાડી અહીંયા પહોંચશે પાછી. તને ખબર તું કહેશ ને કે હું આવું છે તો આ એકવાર બતાવજે મને ખબર પડે. તને જોઈ છેલ્લી વખત કહું છું ભાઈ સાંભળ મારી વાત. રોયલ રાજા હશે. રોયલ રાજા હશે. તારું નામ રોયલ રાજા જી રાજા હોય બરોબર. તું તારા ઘરનો. બાકી આ પાછા એસ.એમ. ઠાકોર છે રેડી. વસમાં તું ના પડતો રેડી ને. બીજા માણસો વસમાં પડે ને એ ટાઈમ તો આપણું મગજ પાછું કમ્પ્લીટ થતું મગજ થઈ જાય. તારી વાત તું બધી જેવી વાતો કરીમાં એસ.એમ. ઠાકોર આ રોયલ રાજા ઈ તને આ એક દિવસે છે આ બધી તું કહેશ ને યાદ કરજે મને બરોબર. શાંતિથી વાત કરીને મેં ખોટી કરી એમ નહીં. શાંતિથી રહે તો શાંતિથી રહે. બીજાના ડખામ તાર વસમાં પડવાની જરૂર નહીં ને તને કાઠું પડી જાય પાછું. તારા થાય ને કરી લીજે બરોબર. થાય નહીં પાછા બોલતા નથી કરી બતાવે છે. હમણાં ફોન કરું છું. હમણાં તારા ઘર પાસે આવે છે બરોબર. એને પર હાથ અડાડીને મને બતાય ખાલી. વધારાના ઉપર ના લઈને હાલ એના ઘરે જઈને કેતન ને કેતન ના બાપ ને બેન ફોડીશ પાછું. તારાથી વાતું થયેલા તારાથી કઈ થાય નહીં. વાતું નહીં તો થઈ ગયું એ પૂછી લે એના ભાઈ ને કે ખાવા ખાઈ શકે છે મોઢે હરખા. એ તો મેં ના પાડી દે કે તારા મમરા ભરાઈ ગયેલા હતા મેં પાછા વાયરા ને. હા તો પણ શું લેવા ના પાડી તાર કહી દઉં તું ને ફોન ઉપર મેં સમાધાન કરી નાખું છું. બાકી તારું કામ રેવા દે તું ને. હવે તું જો આગળ તને મોકલું એકલા રે મોકલું બોલ. આપણે બરોબર તાર ઝઘડો કરવો છે. હવે ઝઘડો કર. હવે સમાધાન કરવાનું થતા જ નથી. તને તારા બે આપણે સમાધાન જો લાસ્ટ વખત કહું તને રેડી. જો તું એ ભાઈ તો 100% મારવાનો છે કે કેમ કે તારા જેવા ખહુર ને ફોન કરે પછી તારા જેવાથી અમે બી જાય એમ. પેલા તું આ તો વાંધો નહીં. તું હવે રેવા દે. તારું હવે બોલવાનું વધી ગયું છે બરાબર. બોલવાનું નહીં. આ પાછા કરી બતાડે પાછા નામ સાંભળેલું હોય છે બરોબર. એ બધી મને ખબર જ છે. બીજાની મેટરમાં તારે તો છે ને પેલા જો કરી બતાવ ને એ સીબીયુ જીવી પર હોસ્ટિંગ નો મારે. તારા કામ શું છે પેલા સીબીયુ ઉપર મગજ ઉપર રોસ્ટિંગ મારવા જાય તો ખબર પડે. તારી 17 વખત રોસ્ટિંગ મારીશ 17 વખત ગાડી બોલીશ. માં હોમી બેન હોમી ગાડી બોલીશ. ભાઈ તારે શું જોવાનું? તારો ધંધો શું છે કોકને બરબાદ કરવાનો? ના બસ મારો ધંધો દિશે એ ધંધા હોમો તું ના જાતો રેડી. કેમ કે ધંધાનું ધંધાની રીતે ઝઘડાની રીતે ભાઈ ને છે ધંધામાં હું તું અગરબત્તી કરે યા તો ગાય ધોયા વિના ન્યા કામ છોડે જરા બોલાવે છે. ના પણ ઈ બધા બંગડીઓ પહેરીને ઉભા હતા બરોબર. આપણે બંગડીઓ પહેરેલ નહીં એટલે બજાર વચ્ચે માર કાઢી દીધી રેડી. ના આપણે એવું નહીં કે હું એકલો જ હતો. જેમ મને હાથ ના લગાડ્યો ખબર છે કે પડવા માંડ્યો હોય તો. એટલે તું બધી રેવા દે. ઈ તો બંગડી પહેરી હોય ને ઈ માર ખાય.
પણ તારે ને મારે શું લેવા હાડા બારી તું કરવા બેઠો છે રેડી ને પછી મારું મગજ જોઈને તો તારા ઉધી પાછા લેતા જાય છે તારા ઉધી માર ખાય કાંઈ ન થાય મમરોય ભાંગે નહીં રેડી કેતન તો એની જગ્યાએ રહેશે પણ પેલા તું માર ખાઈશ મારા હાથની કાંઈ ન થાય તારાથી મમરોય ભાંગે નહીં મમરાની વાત નથી આમાં મમરા લઈ છેડ્યો તું પેલી વાત નહીં બીજી તું એક દર મને એ કહેતી કે કેતન તારે થાય શું એ કહેતી તું ઈ તારે ક્યાં પૂછવાનું છે ઈ મારો હગો ભાઈ થાય બોલ હવે તારે શું કેવું બોલ તો તારા હગા ભાઈને સમજાય ને અરે એ સમજાવી દીધો મેં કહું તો ખરી કે આગળ તારે કલાકમાં અહીંયા તારા ઘર પાસે રહે છે હાથ અડાડીને બતાવ મને ના મારા ઘરે ને તું તાર ખાલી એડ્રેસ હાલ તારા ભાઈનું તારું બરોબર છે એટલે તારા ભાઈને તારા તને બેન ખબર પડી જાય તને લે તું અહીંયા એના ઘરે જા ને તો પછી સમજી લો કે માર ખાય તો એ બાઈ લે કહેવાય એના કરતા ન્યા આવીને ધડાધડી બોલે ને તો કોણ બાઈ લે તો નહીં ખબર પડે આ પાછા ઘરે જશે એટલે ગેટ બેટ નહીં ખુલે ડાયરેક્ટ ગાડી ગેટ હોંરી જાય છે પાછી અરે ગેટ ખુલવું કે ગેટ ને ટપી જાય બધું થઈ જશે પછી ઘરના જેટલા આડા હા ઈ ગેટ ને બોલે ડાયરેક્ટ ટપશે ઈ યાદ રાખજે બધી અલા એને હજી સમજાય સારું પૂછું તું એ ભાઈ સમજી જા પ્રેમ એ આવો જો તું અસલ બરદાગી હોય ને અસલ તું કહેશ ને કે હું આ છે ને ઓલો એસમ ઠાકોર છે તો છે ને આ વાત ને છે ને સમાધાન ન થશે કાયદેસર હામાં થવી જોઈએ અમે બોલતા કોઈને નથી પણ આમ જો મારી વાત સાંભળે મારી વાત સાંભળે અસલ જો તું ઓરિજિનલ હોય ને બોલતા નથી કરી બતાવવાનું આમ કાયદેસર તને હાથમાં બંગડી પહેરાવી ને હાથ પગમાં છે ને ઓલા બાજુ છોકરીઓ પહેરે ને હાકરા જેવા તો તારા ભાઈ એક મિનિટ તારા ભાઈને એકદમ ઘાઘરો પહેરે ને બજારમાં હેડાડવો છે આ વખત મારું નામ લે ખબર પડે ઈ કોણ ઘાઘરો પહેરશે ને કોણ બગડી પહેરશે ને એ ખબર પડશે રેડી અને ખબર જોઈ મારે હું એને મારો તો ના પણ હું એકલો હતો ને એટલે એને માર્યો નહીં 7 જણા હતા જો બાકી 10-15 જણા આવે ને હું એને હાથ ના લગાડું પછી તો ઘણા જણા હતા મારીને જતા રહ્યા એટલે તારું કેવું એમ કેવું દાદો છે એમ ઈ બધા બાયલા છે રેડી આપણે તો એકલા ભાઈ એને માર્યો છે પૂછી લેજે આખા થારા બજારમાં એમ કે ઈ માર ખાઈ જાય એટલે બાઈ લે એવું કે રેડી બાયલો તો તારો ભાઈ બાયલો તો છે જ ભાઈ નકે એના ભેગા ઈ બાયલા છે એના પહેલા તો એને મારી ગાડી ચમ કોઈ આડું ના પડ્યું પછી એને હોમો લઈ ગયા તો એ તે હમણાં માર ખાધો હતી બાઈ લોકો નતો તું માર ભાઈ લગાડ્યો કે નહીં હોમે ઓગળી કરી ભાઈ ચમ તું મને મારે છે આપા તો એ હમણાં આગળ આવે છે આગળ ઉપર ઓલી ફોન જ કરું ખોટે આવે છે તારી પાસે એમ નહીં ખોટું નામ લે છે તો તું ઈ હોય કે એનો બાપ હોય કે ગમે તે હું તારું ખોટું નામ લઈ લીધું હું તારું નામ લીધું ખોટું એને મો જાતો તો જાણે છે ભાઈ કહેવાનું આવે છે કે તું ઓમ છે તેમ છે પેલો છે ઓલો છે વિડિયા બનાવે છે ને હજી બંધ નથી કર્યા ને એક વખત માર ખાધી છે તોય સુધરતો નહીં પછી આપણે પછી કંટ્રોલ બહાર જતું રહ્યું મગજ રેડી પછી ફોડવાના તું એમ નહીં તું અમને થોડા 4-5 દિવસ પહેલા તેની વાત શું કરી હતી શું તને ખબર છે વાત તો કરી ને કિશન ની ચાલ વાત સાચી મેં ભાઈ મને માર્યો તો બરાબર એ મારી પર્સનલ મેટર હતી અમારા ભાઈ માં ઝઘડો હતો બરોબર શું કરવા બરોબર તારી નથી ઈ તારે ગમે મેટર હોય એની વાત કરતી બહાર ના આવી ભાઈ બહાર ના આવી અને મને હાથ લગાડી જાય ઈ વાતમાં દમ નહીં રેડી બધા 100% માર ખાશે ગમે એટલા હશે તું તારું આખું ગીર લઈને આવીશ ને તો કાસું પડશે પાછું આવી એટલે ઈ તારાથી કામ વાતું થાય ખાલી હું એકલો આવી ને તારો આખો પરિવાર છે ને કઈ થાય નહીં મારા હજી એ કહું સમજી જાય પાછા બનાસકાંઠા વાળા છે એલા બને આ છે ને ગાંધીગીરી વાળા ડાલા બથા છે ઈ સમજીજો રેડી તું ભાઈ હશે તારા ઘરનો રેડી હોવાત નહીં એકવાર એટલે તું બધી આ વાતો કરમાં જો હવે તું ખોટું મગજ ના બગાડ ને હાલ પાછું હાલ આવવું પડશે મારે ખોટું ની કેતન ને બેતન બધા માર ખાય છે એને સમજા હાલ હું ફોન કરું છું કેતન ને છે ને તારે ફોન નથી કરવાનો હમણાં ન્યા જ મોકલું છું એને બરાબર ને એને હું મોકલતો ને રેડી ને ખોટો મારી નજરે સડી ગયો તો માર ખાશે પાછું એમ તું ઓલા સામે વિરુદ્ધીમાં કરે ને આ ઓલું કરે ને પૂછડું કરે ને ઢીકડું કરે ને એટલે તારા આ બધી ધંધા ચેલા છે મારા ધંધા હાવ નાગા છે શું કરવાનું તાર બોલ એટલે તારા કઈ ધંધા એમ નહીં આ બધી બરબાદ કરવાનો ધંધા છે મારા ધંધા હાવ નાગા છે નાગો માણસ શું ટટુ મગજ છે મારું બોલ શું કરવાનું તારા ઉધી હવે માર ખાવાના છે એ તો 100% નક્કી થઈ ગયું રેડી ઈ આમ જો તારા નાગા ધંધા છે ને તો હવે નાગા ગાંધીગીરી હાવમાં ભટકી ગયો હવે તને સુધારવાનો મોકો છે ને નથી મળ્યો પણ હવે છે ને અમે સુધારશું તને હવે જો ને તું જિંદગી પર આમ હાલી ને કાયદેસર લંગડો હાલી સુધારવાની વાત નહીં જોઈ તું તારું કરેલો છે કરી ખા ને ખોટો આજો જો બીજા બધાને તે ફોહલાયા હશે બાકી આ એસએમ ઠાકોર ને હજી તું ઓળખતો નહીં સારી રીતે રેડી તારાથી લા કાઈ થાય નહીં રેડી વિડીયોમાં મારું કોમેડી કન્ટેન્ટ છે એટલે તને એમ કે આ ભાઈ કોમેડિયન માણસ છે બાકી આપણું મગજ હાવ ફેલ મગજ છે એટલે તું છોકરું ગલુડિયું છે સમજી લે તું ગલુડિયું છે ગાંધીગીરી સામે છે ને ગલુડિયું કહેવાય તું આજકાલનું છોકરું છે બરોબર આવ્યું એટલે તને બધા ખબર ના પડે બીજી મેટર તાર પડવાની જરૂર નહીં અને અમારા દાડો કે ના ધંધો છે અમારો ઝઘડા વાળો તારા કરતા છે ને મેં દીવરીઓ વધારે જોયું તને શું ખબર પડે માથા અમે ફોડ્યા છે અમે એવું નહીં કે ભાઈ પાછળ દઈને મારી આવ્યા હોય માથા ફોડ્યા ને માથા ફોડ્યા મારે ખાતા ને હવે તું ગાંધીગીરી ને માર ખાય રેડી હા બસ જોઈ હું એને એક વખત મારો ફોન તો નથી ઉપાડતો એને ખબર છે આપણી ખબર પડી ગઈ કે આપણે કેવા માણસ એને મારા ભાઈબંધથી ફોન કરાવું છું મારા ભાઈબંધના ફોનમાંથી બરોબર અરે તું ફોન કર્યો તારો ફોન ઉપર છે બરોબર હમણાં જોઈને ફોન કરી દઉં
તારે એને ફોન કરવો કે ના કરવો રેડી, બાકી જો આપણે નજરે સડી ગયો તો માર ખાશે. હજી કહું છું એને એક વખત ફોન કરીને પૂછ કે અરે ભાઈ કાંઈ નથી, હવે કાયદેસર મામલો ધડાધડી જ બોલાવવાનો છે. એને મારે સમજાવવાનો નથી ને કોઈને સમાધાન કરવાની નથી થતા. એને ફોન કરીને પૂછ, હવે બરાબરીનો ખેલ કરવાનો જ છે. તું મામલો હતો એને ફોન કરીને પૂછ, ચના વાંકશે પૂછ ને પછી હવે તારા ઉધી માર ખાશે રેડી. અરે એટલે પણ તને કહું તો ખરી કે એને હાથ બતાડી છે, બતાવ ખાલી જો હમણાં જ મોકલું ન્યાય ને. તો આપણે જોઈ હવે જોઈ ત્યારે સો વાતની એક વાત ઈ કેતન તો હવે માર ખાવાનો જ છે રેડી. હાલ જ એના ઘરે જવું, ઈ શું મારા ઘરે આવે એ તું હા તો એને ઘરે જ તું થાય છે એમ. એના ઘરે હાલ જવું અને તારા તો છે ને ઘરે પેલા કઈ નહીં જાય, તું છે ને ઘરે કઈ નહીં જાય છે કે મને છે ને મોટલી વાળીને લઈ જજો, મારું કઈ નક્કી નથી. તારા માર ખાવાની પોસ હોય તું એના ઘરે આવીને ઉભો રહે. એટલે તું બધી સીબી જેવી વાતો કરીમાં તારું કામ નથી. તો કામ નથી જોઈ લેજે, સમજ પડતો હું તને હેડતા તને ખબર પડે. હા તો એટલે જોઈ લઈએ, પણ ક્યાં નિશાબ આપના થઈ ગયા. હાંજ પડે ક્યાં 2 દિવસનો ટાઈમ આપું હાલ. 2 દિવસ આજે તો આખરી કલાક બધા ન્યા ઘરને સામે મોકલું. 2 દિવસનો ને કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે સવારના રેડી. 8 વાગ્યા છે હવે આ હું સુધી તાર જોઈ લેજે તાર કેતન ભાઈ ના રેડી પડ્યા હશે ચોઈ. હા રેડી. હા તો લે જોઈ લઈએ. લે તું મારા હારું આપણે મારા હારું તારી ટીમ લઈને જજે તો કાઈ ડોફાઈ ફેરવો. ટીમ યાદ નથી, મારા હારું ફ્રૂટ લાવવાનો હતો ને એના હારું લેતો જાજે રેડી. અરે એને ફ્રૂટ દેવાનું નથી, તું ફ્રૂટ ખાઈને જાય છે રેડી. ઈ જો અમે તો ખમિયા કરી ઘરે છે ને બધાને કહી જાય છે કે હું અહીંયા જાઉં છું ને મને નો કદે થાવું તો મને પાછા લઈ જાયજો. હજી એ કહું છું સમજાઈ નાખ ભાઈ, જોઈ તને પ્રેમથી કહું. અરે કોઈને સમજાવવા નથી, સમજેલા જ છે. તું સમજી જા ને તો સારું છે ને, પણ તને છે ને હવે સ્પેશિયલ મારે સમજાવવાનો છે. એને ખાવાના તો વાંધા છે પણ પછી અગવાના વાંધા થઈ જશે રેડી. તારે ખાવાના વાંધા છે એને પૂછી લેજી. એ તારે ઈ છે ને ઓલા ભાઠા પડ્યા ઈ કઈ તને યાદ રાખજે, બેહવામાં તને તકલીફ નથી થતી ને તને કઈ? મને શું તકલીફ થાય ભાઈ, હું તો મારી રીતે એમના એને બજાર વચ્ચે માર્યો હોય, મને કઈ તકલીફ હોય તો એ છે ને તારી પર હાથ નો પડ્યો ને એને જરાક શરમ આવતી હતી, તે નગર તારા ન્યાજ બમરા ભરી જવાના હતા ને મને સીધો અહીંયા ફોન કર્યો. શરમની વાત નહીં, તો સારું કે આમાં આપણે ભાઈ ગાડીમાં ધોકો બીજો પડ્યો હોય છે બરોબર, એ વખત નતો એટલે ભાઈ બસી જો ને હાથ પગ ભાગેલા પડ્યા હતા. એટલે તારા ધોકા લઈને જાય તો તારા ધોકો કાઢવાનો મેકું બોકોય ન મળે, તને ખબર છે પેલા? હા 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 વાંધો નહીં, હું એને ફોન કરીને પછી જવરો એના કરી પછી તને ખબર પડે કે હું કોણ છું રેડી. હું ચર્ચા કરવા નહીં માંગતો બરોબર, પણ આ સુધી તું ની બે માર નાખાય તું સમજી લે, જોઈ લેજે હેડ તાર મને. કાંઈ ન થાય તારાથી મમરોઈ નો ભાંગે, આ ગાંડીગીર વાળા છે સમજી ગયો. હા વાંધો નહીં, તું ભાઈ તારા ઘરનો હશે ગાંડીગીર વાળો હોય રેડી. તો હા તો લે જોઈ લઈએ લે. હા વાંધો નહીં, હું તને હમણાં જોઈ અડધા કલાકમાં સમાચાર આવી જશે કે ભાઈ નું શું હાલ થયા છે. અને તને એટલી બધી પડી હોય ને ત્રેવડ તારામ હોય ને ત્રેવડ તો તું આવતો રહે છે હમણાં હમણાં. અરે ત્યાં આમ તો ખાલી ફોન જ કરવો પડે મારે. તાર જોડે હું કશું વાત કરવાની માંગતો રેડી. હું ફોન કાપું છું બરોબર. તારાથી કાંઈ ન થાય, મમરો ભાગી જા, તારાથી થાય કશું વાંધો નહીં, હા સુધી ખબર પડી જાય.